મોજે દરિયામાં તમામ ખોજી મિત્રોનું સ્વાગત છે। કોઈ ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં, મિત્ર ભાવની ચેનલ મોજે દરિયાને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી તેમજ મિત્રોને શેર કરવા વિનંતી। कबीरा खड़ा बाजार में लिए लुकाठी हाथ, जो घर बारे अपना चले हमारे साथ। मटी जवानी महफिल छे मोजे दरिया, छतां एमां हृदयथी जोड़ावा बदल तमाम खोजी मित्रोनो हृदयथी आभार। મિત્રો, અમુક મિત્રોના ફોન આવે એ એમ કહેતા હોય છે કે અમુક પ્રશ્નો બાબતે ફોન કરવાની ઈચ્છા થતી હોય છે, પણ જે પછીનું વિડીયો આવે એમાં એનું સમાધાન મળી જ જાય છે, એટલે પછી ફોન કરવાની જરૂર પડતી નથી। એવું સમજીને જ આપણે એ પ્રશ્નનો જવાબ એપિસોડમાં લઈ લઈએ છીએ, જેથી એ બાબતે જે પણ મૂંઝાતા બીજા મિત્રો હોય એમને ફાયદો થઈ જાય છે। ધ્યાનમાં થતી મોટા ભાગની મૂંઝવણ, જેમ કે મોઢામાં પાણી આવવું, ઝાટકા લાગવા, કંપન ડોલન, એવા બધા પ્રશ્નોના વિડીયો આપણે બનાવી દીધા છે। છતાં હજી અમુક મિત્રોના બીજા થોડા પ્રશ્નો હોય છે, તો આજે એની જ થોડી ચર્ચા કરવી છે। તો પહેલો પ્રશ્ન મુખ્ય છે, એની ચર્ચા કરીએ, કારણ કે આ ઘણાના મગજમાં કદાચ ચાલતો હશે। અમુક મિત્રોએ તો ફોનમાં પૂછ્યું પણ છે। તો એમાં આપણે અગાઉના વિડીયોમાં પેલા મહેસાણાના મિત્ર શ્રી ભગાભાઈનું રેકોર્ડિંગ મૂકેલું, એમાં ઘણા મિત્રોની મૂંઝવણ એવી વધી ગઈ કે આગળના જન્મનું ભાથું હોય તો આ જન્મમાં તમને જલ્દી પરિણામ મળે, એવી ચર્ચા આપણે એમાં કરેલી। તો એ મિત્રોની મૂંઝવણ એમ છે કે શું ધ્યાનમાં અમને હજી પરિણામ મળતું નથી, તો શું અમે કમનસીબ હોઈશું, યા તો આગળના જન્મમાં અમે કાંઈ નહીં કર્યું હોય, એનું ભાથું અમારી પાસે નહીં હોય। તો મિત્રો, આપણા એ ભગાભાઈ 10 મિનિટ ટ્રાય કરવા બેઠા અને કંઈક એવું થયું કે અંદર કંઈક બદલાઈ ગયું। આપણે વર્ષોથી કરીએ છતાં કંઈ ફરક નથી પડતો। ઘણા બધા ગુરુઓના પગ ધોઈને પણ પી ગયા, છતાં એમાં ફરક નથી પડતો। તો એનું કારણ શું હોઈ શકે? તો એમાં એવું માની લેવાની જરૂર નથી કે આપણે કમનસીબ છીએ, અથવા તો આગળનું ભાથું આપણી પાસે નહીં હોય, કારણ કે તમે ભગાભાઈની વાત જુઓ છો કે 10 મિનિટમાં એમને આટલો અનુભવ થયો। એની સામે તમે દાસી જીવણ બાપાને જુઓ, એમણે 17 ગુરુ કર્યા તોય મેળ નહોતો પડ્યો।
અને આખરે એમના દ્વાર ખુલી ગયા. એનો અર્થ એ થાય કે તમને લેવલ નથી મળ્યું, છતાં તમારી કોશિશ ચાલુ છે. તમે છોડીને ભાગી નથી ગયા. એનો મતલબ જ એ થાય કે તમે પૂર્વાપરના જોગી છો, તો જ તમે એને પકડી રાખ્યું હોય. એક મંજિલ છે જે તમને બોલાવી રહી છે. દાસી જીવણ સાહેબની જેમ તમે કોશિશમાં તો છો જ. જો તમે પૂર્વાપરમાં કાંઈ કર્યું જ ના હોત તો તમે ક્યારનાય છોડીને ભાગી ગયા હોત. પણ કાંઈક છૂટવું તમારું બાકી છે. જે ધીરજ રાખજો, એક દિવસ અવશ્ય છૂટી જશે. એટલે કદી એવું ના માનવું કે આપણે કમનસીબ છીએ. તમે અગોચરની યાત્રામાં છો, એ જ તમારું નસીબ છે. બાકી ઘણા છે જેમને જીવનભર પરમ તત્વનો વિચાર પણ નથી આવતો. તમે જ વિચારો કે જીવન બાપાના સમયે પણ ઘણા એવા હશે જેમને એમની પહેલાં મળી ગયું હશે, છતાં એમણે તમારી જેમ વિચાર્યું હોત કે સાલું મને કાંઈ મેળ નથી પડતો, તો છોડો યાર, આપણા નસીબમાં આ જન્મમાં નહીં લખ્યું હોય. પણ એમણે સતત પ્રયત્નો ચાલુ રાખ્યા. 17 ગુરુ બદલી નાખ્યા. આખરે બોલ્યા કે ભીમ ભેટ્યા ને મારી ભ્રમણાઓ ભાગી. એમ તમારી પણ ભ્રમણાઓ એક દિવસ ભાગશે. અને તમે કોશિશ મૂકી નથી, એ જ બતાવે છે કે તમને મંજિલ બોલાવી રહી છે. બસ શી ખબર કે હાથ વેંત છેટું હોય અને તમે ભાગી જાઓ. એટલે કદી નિરાશ થવું નહીં, પ્રયત્નો ચાલુ રાખવા. આટલા બધાની જોડી ભરી છે તો તમારી કાંઈ થોડી એ ખાલી રહેવા દેશે. આ તો હવે મને સમજાય છે કે લોકોને સીધી સાદી અને સરળ ભાષામાં કોઈએ સાચું માર્ગદર્શન આપ્યું જ નથી. દરેક જણાના સત્સંગ તમે જોશો તો બધી ગોળ ગોળ વાતો હશે, પણ તમને સીધે સીધું આંગળી ચીંધવાની કોઈ વાત નહીં હોય. અને જો એમાં પણ તમે એની પાછળ પડો તો એમ કહી દે કે ગુરુ કરવા પડે એના માટે. તો મિત્રો, આપણે અગાઉ પણ કહ્યું હતું કે આધ્યાત્મિક જગત એક ધીરજ માગી લેશે. આમ તો દરેક વિષય એવા છે જેમાં ધીરજ રાખવી પડે. એટલે શાંતિથી અભ્યાસ ચાલુ રાખવો અને એવું કાંઈ મગજમાં ના રાખવું કે ભાઈ બીજાને જે થઈ ગયું એ આપણને કેમ નથી થતું. એટલે ઘણીવાર આપણે એ પણ કહ્યું છે કે દરેકની પ્રકૃતિ અલગ અલગ હોય. કોણ આત્મા ક્યાંથી આવ્યો છે એ કોઈને ખબર નથી. એટલે કોની મટકી ક્યારે ફૂટી જાય કાંઈ કહેવાય નહીં. હવે બીજો પ્રશ્ન એવો છે કે ધ્યાનમાં બીક લાગે છે અને અમુક લોકોની વાતોમાં એવું હોય છે કે ગાંડા પણ થઈ જવાય.
બીજું કે અમુક મિત્રોએ એમ કહ્યું કે ઘણી બધી ધ્યાનની શિબિરોમાં આ લોકો ઘણા નાચતા હોય છે, ઘણા ચીસો પાડતા હોય છે, રડતા હોય છે, પણ આવું પણ અમને કાંઈ થયું નથી. તો શું એ લેવલ પણ ધ્યાનનું હશે? તો મિત્રો, ધ્યાનમાં જે લોકોને આ બધું થાય છે, ચીસો પાડે છે, નાચવા લાગે છે, રડવા લાગે છે, અમુક જણા તો ધૂણવા લાગે છે, પણ એ લોકો એમ કહેતા હોય છે કે અમે એ વખતે ભાનમાં હતા નહીં, અમે અભાન અવસ્થામાં આ કર્યું. ભાઈ, તમે ભાનમાં રહેતા નથી એટલે તમે ચીસો પાડો, નાચવા લાગો, ધૂણવા લાગો, રડવા લાગો, તો કદી તમે કપડાં કેમ નથી કાઢી નાખતા? વિચાર્યું છે આવું કદી? કોઈ ધ્યાનના પ્રોગ્રામમાં તમે જોયું કે કોઈએ કપડાં કાઢી નાખ્યા હોય? બસ, તો એના ઉપરથી વિચારો કે એ શું હશે? કાંઈ છે નહીં. લોકોને બીજા લોકો ઉપર પ્રભાવ પાડવો હોય છે. અમે કંઈક વિશેષ છીએ એવું બતાવવું હોય છે. બાકી ધ્યાનમાં આવું કાંઈ થાય નહીં. ભાવ, ભાષા, ક્રિયા, શ્રદ્ધા અને વિશ્વાસ, આ 5 શબ્દો કાઢીને તમે ધ્યાનમાં બેસો, કાંઈ થાય નહીં. તમે ભાવાવેશમાં શેના આવી જાઓ છો? લોકોને જોઈને આવી જાઓ છો? મિત્રો, તમે ભાવાવેશમાં લોકોને જોઈને આવી જાઓ છો. ધ્યાનમાં જે કાંઈ બને એ બધું જ ખોટું છે. કોઈ દિવસ ધ્યાનમાં માણસ નાચવા ના લાગે કે રડવા ના લાગે, એ તમારી અંદરનો ભાવાવેશ છે. એટલે એ બધું જ મગજમાંથી કાઢી નાખો અને તમે ધ્યાનમાં બેસો. તમે નક્કી કરી નાખો કે તમને જે અનુભવ થાય છે એ બધું જ ખોટું છે. કારણ કે તમને અનુભવ થાય છે અને તમે છો ત્યાં સુધી ધ્યાન નથી. એનો મતલબ જ એ કે જ્યાં સુધી તમને કાંઈ પણ અનુભવ થાય છે, તમને નાદ સંભળાય છે, તમને પ્રકાશ દેખાય છે, બધું જ ખોટું છે એવું સમજી લો. કશાયથી તમે મોજમાં ના આવી જાઓ કે કશાયથી તમે ગભરાઈ પણ ના જાઓ. તમે જેટલા ભય સાથે અને ડર સાથે ધ્યાનમાં બેસો એટલા જ તમને ખરાબ અનુભવ થાય. નિર્ભય થઈને જેટલા બેસો એટલી જ તમને મોજ આવશે. એટલું યાદ રાખજો કે આ દુનિયામાં તમે જેટલું પણ શીખ્યા છો બધું જ ભૂલીને ધ્યાનમાં બેસો. માની લો કે તમે એક જોગી છો અને જોગીને કોઈ હરખ શોખ ના હોય વાલા. આ વસ્તુ જો હશે તો કાંઈ થશે નહીં. તમને જો મોતનો ભય લાગતો હોય તો એ પણ કાઢી નાખજો.
કારણ કે આપણે આપણો જન્મ થયો છે એ પણ માની લીધેલી વાત છે. એટલે તમે જે પણ બધું માની લીધું છે એ બધું જ ભૂલી જાઓ અને ધ્યાનમાં બેસો. બાકી ઘણી શિબિરોમાં જ્યારે હું નવો હતો ત્યારે મેં પોતે પણ જોયેલું છે કે અમુક જણા ચીસો પાડતા હોય, નાચતા હોય, અમુક જણા રડતા હોય. એ સમયે હું એકલો જ શાંતિથી બેઠો હોય. જો કે હું નવો હતો એટલે એમાં મેં પણ એવું માની લીધું હતું કે કદાચ આ ધ્યાનનું એક લેવલ હશે. અને પાછા સામે જે ગુરુ બેઠા હોય એ પણ એમ કહેતા હોય કે તમારી અશુદ્ધિ નીકળી રહી છે. આગળ જતાં મને સમજાયું કે આ બધું કશું જ હોતું નથી. એટલે જેને આ જ કરવું હોય એમને તો ગુરુ પણ આવું કહે એટલે મોજ પડી જાય. લોકોને બતાવવું છે કે અમે ધ્યાનમાં ગુમ થઈ જઈએ છીએ અને જે પોતાની હૈયા વરાળ બહાર ના ઠાલવી શકતા હોય એવા લોકોને આવી શિબિરોમાં મોજ પડી જાય. પણ આગળ જતાં મને સમજાયું કે આ બધા ધતિંગ સિવાય કાંઈ હોતું નથી. એટલે મહેરબાની કરીને ધ્યાનમાં આવા બધા ધતિંગ ના કરો. આ તમારી માનસિક વિકૃતિ છે. આ કોઈ ધ્યાનનું લેવલ નથી. તમારે બીજાના ઉપર પ્રભાવ પાડી દેવો છે, બીજું કાંઈ જ નથી. ધ્યાન એટલે મિત્રો તમારે કાંઈ કરવાનું હોતું જ નથી. કાંઈ ના કરો એનું નામ ધ્યાન કરવું. તમે છો જ નહીં પછી કોણ કરે આ બધું? બાકી જો તમારા મગજમાં એવું હોય કે ધ્યાન કરવાથી ગાંડા થઈ જવાય તો મિત્રો એક વાત સમજી લો કે આ બાવાઓ તો ગાંજા પી પીને ગાંડા થઈ ગયા. આ ધ્યાનમાં કોઈ ગાંડા નથી થયા. સમજ્યા? ધ્યાનમાં કોઈ ગાંડું ના થઈ જાય. એક વાત ખાસ યાદ રાખજો, તમને કંઈ પણ થાય છે ત્યાં સુધી બધું ખોટું છે. આપણે એને બુંદ બુંદ શું કામ મેળવવો છે? એને પૂરો મેળવી લેવાનો છે. એટલે જ્યાં સુધી તમે સંપૂર્ણ મટી ના જાઓ મનમાં સમજો કે આ બધું જ ખોટું છે, મારા મનના ભ્રમ છે. વચ્ચે એક બહેનનો ફોન આવેલો. એમનું કહેવું હતું કે એ પોતે પહેલાં મંત્ર જાપ કરતા હતા. શંકર ભગવાન અને કૃષ્ણ ભગવાનના. એ પછી આપણા વિડીયો જોયા અને એમને ધ્યાન કરવામાં રસ પડ્યો. એટલે એમ થયું કે ચાલો ધ્યાન કરીએ. તો એમણે જેવું ધ્યાન ચાલુ કર્યું પછી એમને એમની દિવાલો ઉપર કૃષ્ણ ભગવાન અને શંકર ભગવાનના ચિત્રો દેખાવા ચાલુ થયા. એ નરી આંખે પણ જુએ તો પણ જ્યાં જુએ ત્યાં કૃષ્ણ ભગવાન એમને સાક્ષાત દેખાતા. એમણે તો માની લીધું કે બસ મને ભગવાન મળી ગયા. એટલે મેં એમને સમજાવ્યું કે તમે જે મંત્રો કરીને તમારા સબકોન્શિયસમાં
પેલા જે ભગવાન નાખ્યા છે એ ફોટા બહાર આવે છે, બીજું કાંઈ નથી. એની જગ્યાએ જો તમે તમારા પતિદેવનું નામના મંત્ર જાપ કર્યા હોત તો તમારા પતિદેવનો ફોટો દેખાત. એટલે મિત્રો, એવું છે કે મન 1000 મોઢાવાળો સાપ છે. મન અને માયા તમને ગમે તે ભ્રમમાં નાખી દેશે. એટલે ક્યાંય અટકીને તમારે કશુંય માની ના લેવું. કબીર સાહેબની એક પંક્તિ છે ને કે મન કે મતે ના ચાલીએ, મન કે મતે અનેક, જો મન પર અસવાર હુઆ, એસા સાધુ એક. એટલે ધ્યાનમાં કોઈ પણ જાતની ધારણા વગર બેસો અને જે કંઈ તમને થઈ રહ્યું છે એ બધું જ ખોટું છે એ મગજમાં રાખો એટલે કાંઈ થશે નહીં. અને આ સિસ્ટમથી તમે ધ્યાનમાં બેસવાનું ચાલુ કરો, પછી જુઓ તમારો ધ્યાનમાં બેસવાનો સમય પણ ઓટોમેટિક વધી જશે. તમારી ઘણી બધી વેદનાઓ, ઘણા બધા વિચારો અને ઘણી બધી વિટંબણાઓને સાથે લઈને મિત્રો બેસો છો. એના લીધે તમારું મગજ થાકી જાય છે અને એ તમારા શરીરને થકવાડી દે છે અને તમારો સમય આગળ વધતો નથી. એટલે મહેરબાની કરી આ બધું જ મગજમાંથી કાઢી અને એક કોરું કાગળ બનીને ધ્યાનમાં બેસો. પછી જુઓ તમારા ધ્યાનની સ્પીડ કેવી વધે છે. હવે એક બીજો પ્રશ્ન જોઈએ કે ઘણાના ફોન આવેલા છે કે ધ્યાન દરમિયાન ખોરાકની શું કાળજી લેવી. તો મિત્રો, ધ્યાન, સત્સંગ અને ભક્તિ આ વાતો જ્યારે પણ આવે એટલે હંમેશા કોઈ સંતના જીવનને યાદ કરવું. આજકાલ જે એસી હોલમાં બેસીને સત્સંગો અને પ્રવચનો કરે છે, બાપુ, સાપુ અને ફણીધર જે બની ગયા છે એમને યાદ ના રાખવા. આ બધા મણિધર નથી, ખાલી ફણીધર છે. એમની ફેણો બહુ મોટી મોટી છે એટલે તમે ભ્રમમાં આવી જાઓ છો કે એ મણિધર હશે, પણ એ ફક્ત ફણીધર છે. એમની ફેણમાં ક્યાંય મણી નથી. એટલે એમણે જે અવનવા તુક્કા શીખવાડેલા છે કે ધ્યાનમાં ખોરાકનું અને એ બધું ધ્યાન રાખવું, આ ખવાય ને પેલું ના ખવાય ને, એ બધું જ ભૂલી જાઓ અને ગામડાના કોઈ ગરીબ સંતને યાદ કરો. રોટલા ને શાક વગર જેમની પાસે ખાવા પણ નહોતું, છતાં એ અલખના આરાધક બની ગયા. અને આજે નીકળેલા આ લોકો 1000 જાતની પાબંદીઓ લગાવે છે. આ ખોરાક ખાવો ને આ ના ખાવો ને, એમાં કશું નથી. મારો પોતાનો અનુભવ છે મિત્રો કે આવા લોકોના રવાડે ચડીને
મેં પણ 2-4 વરસ ફક્ત મગ ઉપર રહેલો, 1-2 વરસ હું ફક્ત દૂધ ઉપર રહેલો, પણ એનાથી આધ્યાત્મિક પ્રગતિમાં કાંઈ ફરક પડ્યો નહોતો. એટલે બિંદાસ બની જાઓ. આપણો રોજનો જે પણ ખોરાક હોય એ ખાઓ. એનાથી આમાં કાંઈ ફરક પડવાનો નથી. આ પેલા વાસ્તુશાસ્ત્રની જેવું છે કે ગમે એટલો મોટો બંગલો બનાવી અને ગમે એટલા મોટા વાસ્તુશાસ્ત્રીને લાવીને તમે કામ કરાવો તો પણ છેલ્લે એવું જ કહેશે કે વાસ્તુશાસ્ત્રથી 5% ફેર પડે, વધુ કાંઈ ફરક ના પડે. એ જ રીતે ખોરાકનું અને આ જગતનું એની સાથે કાંઈ લેવા દેવા નથી. નીતિ નિયમો, પૂજાપાઠ જે કાંઈ માનવ સર્જિત છે એ બધું ભૂલી જાઓ. એમાં કશું જ રાખેલું નથી. મૂળ એક મનુષ્યની પ્રકૃતિ મુજબ તમને જે ભાવે એ ખોરાક લેવો. 2 ટંક જે પણ ભગવાન તરફથી મળે એમાં રાજી રહેવું. બાકી કોઈ આવા બીજાના રવાડે ચઢીને પોતાની મૂળ પ્રકૃતિ બદલી નાખવાની જરૂર નથી. અને એને જ્યારે તમને બદલવા હશે ને ત્યારે તમારું કાંઈ ચાલશે પણ નહીં. 1 સેકન્ડમાં તમને નવો જન્મ આપી દેશે. તમને પણ લાગશે કે હું ક્યાં ગયો. મૂળ વાત એ યાદ રાખવી કે ચિત્તને સીધું, સાદું અને સરળ બનાવવા કોશિશ કરો. બધા હજારો જાતના નિયમો રાખીને વધુ પડતું એને કન્ફ્યુઝ ના કરી દો. આધ્યાત્મિકતાનો પહેલો નિયમ જ એ છે કે ફક્ત તમે માણસ બનો યાર. કોઈ પણ જાતનો નાનો સરખો પણ ભેદ હશે તો અટકી જશો વાલા. કોઈ પણ જાતનો અહંકાર હશે તો અટકી જશો. હવે વાત કરીએ સ્વર વિજ્ઞાનની. તો અમુક મિત્રો ફોનમાં કહેતા હોય છે કે કઈ નાડી ચાલુ રાખવી, એનાથી શું ફાયદા થાય. એમણે બીજા ગુરુઓ અને બીજેથી એમણે જાણ્યું હશે કે આ નાડી ચાલુ રાખવાથી આ ફાયદો થાય. આ નાડી ચાલુ હોય એ પગ તમારે પહેલા મૂકવો, વગેરે વગેરે. તો મિત્રો, એટલે જ આપણે વિડીયોની શરૂઆતમાં કહ્યું છે, કબીરા ખડા બજાર મેં લીએ લુકાઠી હાથ, જો ઘર બારે અપના ચલે હમારે સાથ. તમે મગજને એ બધા નિયમો ઠોકીને કન્ફ્યુઝ ના કરી દો. પૂરી જિંદગી આ નાડીઓના ચક્કરમાં ફસાઈને પરમ તત્વથી તમે દૂર થઈ જશો. કણ કણમાં એનો વાસ છે. અને મિત્રો, જે થવાનું હશે ને તમારા જીવનમાં એ થઈને જ રહેશે. અને જે નથી થવાનું એ કદી નહીં થાય. એટલે જરા બિંદાસ જીવો યાર. પરમ તત્વ તરફની દોટમાં એક જ વસ્તુ યાદ રાખો, તમારી હાજરી છે
એ જ તમારો અટકાવ છે, બસ. બાકી ભોં સરખી ભોં છે. અને બીજી એક ખાસ વાત યાદ રાખજો કે તમે જ્યારે જન્મ્યા, આ દેહમાં તમે આવ્યા, ત્યારે એમાં પુરાવા તમારે કાંઈ કરવું પડ્યું હતું? કાંઈ નહોતું કરવું પડ્યું. તો વાલા, તમારે દેહમાં પુરાવા કાંઈ નહોતું કરવું પડ્યું. તો એમાંથી નીકળવા માટે શું કામ 1000 જાતના ઉપાયોમાં મંડ્યા છો? જેમ છે એમ સ્વીકારી લો. આ સેકન્ડમાં જ તમે એના છો અને એ તમારો છે. અંતમાં ચિત્તમાં ચટકું લાગ્યા વગર કીર્તાર નહીં મળે. બસ એટલું મગજમાં ખાસ રાખો કે ક્યાં સુધી આવું આંધળું જીવન જીવવું? ક્યાંથી આવ્યા, ક્યાં જવાના, કેમ કાંઈ ખબર નથી પડતી. તો અંતમાં આધ્યાત્મિક બાબતે અને ધ્યાન બાબતે તમને મૂંઝવતા કોઈ પણ પ્રશ્નો ગમે ત્યારે પૂછી શકો છો. તમારી મૂંઝવણ એ બધાની મૂંઝવણ એવું સમજીને આપણે સીધી, સાદી અને સરળ ભાષામાં એનો જવાબ આપવા કોશિશ કરીશું. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. એમાં વોટ્સઅપ નથી, એટલે મેસેજ ના કરવો, સીધો ફોન કરી દેવો. તમારી અંદર રહેલા અલખને મારા હૃદયથી પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.